વાત છે. શેત બંધ રામેશ્વર ભટકતો ભૂમિ નાયો. રામેશ્વર એટલે કોઈ દેવી દેવી સ્થાપના નથી. પરિબ્રહ્મ પરમાત્મા રામ. રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગીર લાયો. રામ નામ પ્રતાપ ઇન્દ્રદાસન પાયો. રામ નામ પ્રતાપ દ્રોણ અણકળ હોઈ રહ્યો. રામ નામ પ્રતાપ પૂર્ણો રહે ઉદાસી. રામ રો નામ પ્રાણી રટે તાસો ધળ પથરા તરે ધળ ધ્યાન ઈશરા શંકર અજો રામ હું કરે પ્રગટ નામ પ્રતાપ વાસ વાયકોટ વસાયો. પ્રગટ નામ પ્રતાપ પૂર્ણો રહે ઉદાસી. નામ પ્રતાપ ચંડ ભાગે 84 નામ પ્રાણી રટે તાસો ધળ પથરા તરે. ઈ રામેશ્વર ત્યાં પથ્થર કરી જાતા હોય અને રામેશ્વર નું દર્શન કર્યા પછી ભલામણ માણા નો તને તો દિખાર અવતાર કહેવાય. હે કારણ આ તો માફ કરજો કથા કરો રામાયણ વાળા એના ઓળો ચીડો છે. બાકી રાવણ એટલે ભલામણ હવારના પ્રહરની માલિપા એનું બે ઘડી નામ લઈને સ્મરણ કરો ને ગુરુની માલિપા આનંદ આવી જાય. દર્શાનંદ એનું દર્શન કરતા આનંદ ઉત્પન્ન થાય. કારણ કે સ્વયં શિવ જેવો શિવ જેની એમ કહેતો કે લે હું આવ્યો છું પૂજાવા માટે પૂજન કરી લે. બળ બતાયું શિવની ને જેને હાથે હેમાળો તોડ્યો. બળ બતાયું શિવજીને જેને હાથે હેમાળો તોડ્યો ઈ હું હઠીલો રાવણ લંકા વાળો. ભલામણા તું મને એમ જેમ તેમ ન માનતો શિવની કહેતો ગટાંગ ગટાંગ હંસ બ્રહ્મ બ્રહ્મ નિર્જલી વિરોલ વિચ વતની વિરાજમાન મૂર્ધની દગ્ધ દગ્ધ ભાવ કે કિશોર દંડ છે કરે પ્રતિ પ્રતિ શણુ મમું ધરા ધરે નંદિબા. આવા શિવને રીઝવવા વાળો રાવણની સ્થાપના કરે. કૃષ્ણ ભાયાને રમાડે, ભાયો કૃષ્ણને રમાડે, પણ મેદની હાથ પાક થઈ ગયેલી સાહેબ. કોણ કોને જોવે છે અને કોણ શું કરે છે ચેતન વિસરી ગયું. ભાન સનાન અલૌકિક થઈ ગઈ. આ ઘટના ઘટી પણ અમારો કવિ ચતુરાઈ ચારણા રીતા રજપૂતા રૂપ વખાણ નાગરા આસન અવધૂતા એવો કવિ દ્વારકાના દર્શન કરવા માટે ગયો અને જ્યાં ભગવાનની છબી જોઈ રૂપ જોયું મનોહર એટલે પ્રશ્ન થયો. કવિએ કૃષ્ણને પ્રશ્ન કર્યો. કવિએ કૃષ્ણને પ્રશ્ન કર્યો કે તારી પાસે બે અજોડ પાત્ર છે, એમાં વાલું કયું પાત્ર? કૃષ્ણ જંપણ કે મારું બેટું આને ભૂકા કાઢ્યા. પ્રશ્ન કરનાર કવિ હતો પણ એ ચારણ કવિ હતો કે આને કેવો જવાબ દેવો. કૃષ્ણ મૂંઝાણો પણ કૃષ્ણ છે હોશિયાર. સાર સાર પાર સદા નબારતાર નાનુકાર કારકાર વરધર મેર કરે હરિહર સુર નવન અસર અતિ મનહર બાર બાર અતિ ઉર હરક કરે નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકટ મુકુટ સિર સવર નમે ગણરો પટ ફરર ગરર પદ ગોગર રંગ પર સુંદર શ્યામ રમે જી રંગ પર. આવો કૃષ્ણ બેતાજ બાદશાહ યોગેશ્વર પણ થોડોક મૂંઝાઈ ગયો પણ હોશિયાર એને હોશિયારી બતાવી. કીધું કે પ્રશ્ન કરનાર હોય ને એની પાસે અડધો જવાબ હાજર હોય તો જ પ્રશ્ન કરે. તો કે હું તને કહું છું કે આમાંથી વાલું મને ઈ તું મને કે. અને ઈ ચારણ કવિની સરસ મજાની એક ગીતકડું કહેવાય આને.
यशोदानंद के नमो कृष्ण व्रज जागृत स्वप्न सुसुप्त में संतत सुन मोर हृदय रसनासने भाग्य होए तो भागवत હવે સાંભળીએ શ્રવણે ભગત વસલ મોદે ભક્તિ ભગત વસલ મોદે ભક્તિ હવે ભાજ પરા मुझ तना हूँ कथो तुम्हारा करम मारा करम में बेटवा माटे आज कथा कहूं छू हे मारा ना बताओ
विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते।
સાચું સૂચું વાપરે જો પૂજ્યા હોય મુરા માહી ગળગળીઓ કંસા ભેગા બેસી આરોગીએ જો પૂજ્યા હોય सर्वेभ्यो देवेभ्यो नमो नवग्रहदेवताभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः कुलदेवताभ्यो ग्रामदेवताभ्यो स्थानदेवताभ्यो स्थापित देवताभ्यो दलमालती भीष त्वां पूजयामि जगदीश। चालो मंत्र पुष्पांजलि।
हरि ओम जग्नेन जग्नम यजन्त देवा स्थानि धर्माणि प्रथमान्यासन्न ते अनातं महिमानः सजन्त यत्र पूर्वे साध्याः सन्ति ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम कदम्ब केरी डालो बोले श्रीकृष्ण शरणं मम जमुना केरी पालो बोले श्रीकृष्ण शरणं मम व्रज 84 कोश बोले श्रीकृष्ण शरणं मम कुंड कुंडनी सीढ़ियो बोले श्रीकृष्ण शरणं मम 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 कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणं मम डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणं मम वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणं मम गोकुलियानी गायो बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम कूंज कूंज वन उपवन बोले श्री कृष्ण शरणं मम व्रजभूमि नारजकण बोले श्री कृष्ण शरणं मम रास रमन्ती गोपी बोले श्री कृष्ण शरणं मम धेनु चरावता गोपो बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम आजान तबला मा बोले श्री कृष्ण शरणं मम शरणाई ने तंबुर मा बोले श्री कृष्ण शरणं मम नृत्य करंती नारी बोले श्री कृष्ण शरणं मम केसर केली प्यारी बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम ओ आकाश पाताले बोले
स्पर्शा खाए बोले श्री कृष्ण शरणं मम 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 आंबोली मुने जांबू बोले श्री कृष्ण शरणं मम वनस्पति हरियाली बोले श्री कृष्ण शरणं मम जति पुराना लोको बोले श्री कृष्ण शरणं मम मथुरा जीना चोबा बोले श्री कृष्ण शरणं मम 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 ओ गोवर्धन ना शिखरे बोले श्री कृष्ण शरणं मम गली गली गह्वर मन बोले श्री कृष्ण शरणं मम वेणु स्वर संगीते बोले श्री कृष्ण शरणं मम कला करंता मोर बोले श्री कृष्ण शरणं मम 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 कुलिन कांदरा मधुवन बोले श्री कृष्ण शरणं मम श्री यमुना जीनी लहरो बोले श्री कृष्ण शरणं मम आंबा डाले कोयल बोले श्री कृष्ण शरणं मम तुलसी जीना क्यारा बोले श्री कृष्ण शरणं मम 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 सर्व जगत मा व्यापक बोले श्री कृष्ण शरणं मम विरही जनना हैया बोले श्री कृष्ण शरणं मम कृष्ण वियोगे आतुर बोले श्री कृष्ण शरणं मम वल्लभी वैष्णव सर्वे बोले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं
નિર્વિઘ્ને પિતૃઓ કથા પહેલા દર્શન આપી ગયા અંતિમ દિવસના સમયમાં પણ પરમાત્માએ પિતૃએ બને જ નહીં સાહેબ કથા મંડપમાંથી સીધા ગાડલામાંથી નીકળેલા જ થઈ જાય છે. શું સમર્પણ સિવાય શું હોય છે? આમ ભજનના ભડાકા વાગતા હોય, ચારણો ગાન કરતા હોય, સંતો બધા
ભજન ગાતા હોય ઓચિંતાના. એનો અર્થ એ છે કે પહોંચી ગઈ કથા છે. એનો અર્થ એ છે સમર્પણ થઈ ગયું, પુષ્પ ચડી ગઈ. તો એ પરમ પિતૃના ચરણોમાં સત્સંગ અંતે છ દિવસથી કથા સાંભળ્યા પછી થોડું ઘણું જેનું પરિવર્તન આવ્યું હશે. હું એમ નથી કહેતો બધું આવ્યું હશે. જે પણ મનમાં સંકલ્પ કર્યા હોય એવા શ્રોતાઓના ચરણોમાં સત્સંગ. પુષ્પ ખીલે ને કર્મા એ શાસ્ત્રનો નિયમ છે. કોઈ પણ પ્રસંગ આનંદ સાથે પ્રસાર થાય પાછો એને પૂર્ણાહુતિ કરવી જ પડે. આજે આપણે બીજું તો શું કરી શકવાના? બીજું કશું નથી કરી શકવાના. જેની છત્ર છાયામાં બેઠા હોય એને છાયા આપવાની વાત કરીએ. વૃક્ષ નીચે જઈને એમ કહીએ કે હે વૃક્ષ, હું તને છાયો આપું, તું મારી છત્ર છાયામાં બેસ. હવે જેના છાયામાં જ બેઠા છીએ અને પાછી વાતો કરીએ કે તું મારા છત્ર છાયામાં બેસ. અહીંયા બબેના સાનિધ્યમાં બબે વ્યક્તિના છત્ર છાયામાં બેઠા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત એના છત્ર છાયામાં બેઠા છે. અને બીજા સાક્ષાત પિતૃઓના સાનિધ્યમાં બેઠા છે. મેં પહેલા દિવસે કીધું કે કથા એક તો નશો છે. કથા એક નશો છે. ધીરે ધીરે ચાલે છે. કથા એક અમૃત છે. પણ આ અમૃત એવું છે, આને વેચાય નહીં, આને વહેંચાય. આ વેચવા માટેનો અમૃત નથી, આને વહેંચવા માટેનો અમૃત છે. બીજું કે અમૃત મુખથી પાન કરાય, જ્યારે આ અમૃત કાનથી પાન કરાય. કાનથી અમૃત પાન કરાવી રહ્યા છે. વિચાર કરો, પરીક્ષિતને 4-5 કલાક બચ્યા છે અને સર્પદંશ થવાનું છે, વાત નક્કી છે. સર્પદંશ થશે એ વાત નક્કી છે. જેમ જેમ કથાના દિવસો પૂર્ણ થતા જાય, છેલ્લા દિવસોમાં તો એમ કહેવાય છે કે સુખદેવજી મહારાજને પરીક્ષિત કહે છે કે હવે મને મોતનો ડર નથી. હું અમર નહીં પણ હું અભય બની ગયો છું. અમર તત્વ તો એની પાસે ટ્રુથ છે. હવે તું અભય બની ગયો છું, મને કોઈની ડર નથી. હું બિલકુલ કથા સાંભળ્યા પછી નિર્ભય થઈ ગયો છું. મને હવે જરાય ડર નથી. આપણે પણ 7મા દિવસે એવો સંકલ્પ કરીએ કે હે પ્રભુ, હું પણ હવે તને સમર્પિત થઈ ગયો છું. હે પિતૃ, અમે તારા ચરણોમાં સમર્પિત છીએ. આવો ભાવ જ્યારે થાય ત્યારે સમજવાનું કથા આપણી પરિપૂર્ણ. સુખદેવજી મહારાજ સુંદર વર્ણન કરે. પ્રભુના લગ્ન સુંદર રીતે થયા, રૂક્ષ્મણી સાથે સુંદર લગ્ન થયા. કેવા આનંદથી કાલ તો લગ્ન કર્યા. કેવો ભાવ. ઘરે દીકરીને કેમ પરણવું હોય એવું. કોઈ લગ્ન ગીતો ગાય, કોઈ વળી સાહબ લઈને આવે, કોઈ આનંદ છે. લગ્ન એવા થયા, રાતે ભજન એવા થયા, આનંદ કરતા. શું મોજ.
રખિયાલા તમે જો ઊભા થઈ જાય ના વધારે મારા ચપ્પલ નહીં મેં કીધું જે આવ્યું એ આવડાડી દેશે મને એની બી કરતી છે આય મુન્ના આવ્યો છે ખૂબ આનંદ પણ વાત નક્કી છે કે પિતૃ કૃપા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આવું બધું સૂર્ય જ્યાં સુધી પરમાત્માની કૃપા ન થાય ઈષ્ટની કૃપા ન થાય ત્યાં સુધી કથા આપણને સૂજે નહીં. માયામાં એટલા બધા આપણે ભરાયા છે હું તમે એટલા બધા માયામાં ભરાઈ ગયા છે ખૂબ માયામાં ભરાયા છે. અશક્ય છે આ કલિયુગની અંદર આટલો બધો સમય કાઢવો 7 દિવસ સુધી બેસી રહેવું. પહેલા તો બેસી રહેવું એ જ કઠિન છે. મને તો બીક એની લાગે બેસી રહેશે કે બધા કારણ કે તમારા કરતા મને વધારે અનુભવ એ બેસવાનો સાગરતા એમ કહેવાય છે કે પ્રથમ પુત્ર પુષ્પ તરીકે પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થયો. ત્યાર પછી પરમાત્માએ સત્યભામા, જાંબવતી, સૂર્ય તનયા, કાલિંદી, સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવંદા સાથે અષ્ટપત્રાણીઓ સાથે પરમાત્માએ લગ્ન કર્યા છે. અંતે 16,108 રાણીઓ સાથે ગોપીઓ સાથે પરમાત્માએ લગ્ન કર્યા છે. હવે તો દ્વારકા હર્યું ભર્યું રહેવા લાગ્યું છે. હર્યું ભર્યું એટલી મોટી વિશાળ દ્વારકા, સોનાની દ્વારકા. એમાં તો હવે તો પરમાત્માની સેવા થવા લાગી. એક દિવસ નારદજીને એમ થયું કે લાવ હું ફરતો પરમાત્માની લીલાને નિહાળું. અને સ્વર્ગમાંથી શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ હાથમાં વીણા, સુંદર ચંદનનો ચાંદલો કરેલો, શિખા સુંદર શિખા, કપાળ ચંદ્રમાની જેમ સુશોભિત થઈ રહ્યું છે. અને ધીરે ધીરે નારદજી સ્વર્ગમાંથી હવે પૃથ્વી ઉપર દ્વારકામાં પ્રયાણ કરે. આપણા માટે તો આનંદની વાત સૌરાષ્ટ્રમાં નારદ આવ્યો છે. એક ખુશી, એક ભગવાન દેખાવા લાગી છે. નારદજીને એમ થયું પહેલા ક્યાં જાવ? અષ્ટપત્રાણીઓના મહેલ છે, 16,108 રાણીઓના મહેલ છે. નારદજી વિચાર કરે ત્યારે પરમાત્માને મળી લો, ભગવાનને મળી લો, ભગવાન કૃષ્ણને મળી લો. નારદજી દ્વારકામાં આવે. ધીરે ધીરે ભગવાન સુંદર શ્યામ દ્વારકાધીશ પીળું પીતાંબરધારી સિંહાસન ઉપર બિરાજમાન છે. જ્યાં નારદજીને જોયા પરમાત્મા ઊભા થયા, નારદજીને પ્રણામ કર્યા છે. નારદજી સામે પ્રણામ કર્યા, નારદજીને બેસાડ્યા, નારદજી સાથે વાર્તાલાપ કર્યો. નારદજી હવે પરમાત્માને કહેવા લાગ્યા, પરમાત્મા આપની તો લીલા અપરંપાર છે. પણ નારદજીએ એક વાત સાંભળી અને નારદજીને થોડી શંકા પડી. પરમાત્મા આપણે તો ઘણા બધા સાથે લગ્ન કર્યા છે, આપ બધાને કેવી રીતે ન્યાય આપી શકો છો? 16,108 પરમાત્માએ કીધું, નારદજી આપ દરેક પેલા રાણીઓને મળી લો, પછીની વાત કરું. નારદજી દ્વારકામાં ફરવા નીકળ્યા. જે મહેલમાં જાય ત્યાં એક રાણીને એક કૃષ્ણ જોડે, અહીંયાથી આગળ જાય એક રાણીને એક કૃષ્ણ, એક રાણીને એક કૃષ્ણ.
કેટલા પરમાત્માએ રૂપ ધારણ કર્યા છે. આ ભૂમિએ કંઈક સત્કર્મ તો કર્યા છે. જન્મો મથુરામાં 11 વર્ષ ગોકુળ વૃંદાવનમાં રહ્યો અને 100 વર્ષ એને વિતાવવા માટે દ્વારકામાં ગુજરાતની ભૂમિમાં મહત્વ છે. સુખદેવજી મહારાજ સુંદર વર્ણન કરે. પરમાત્માના અનેક લગ્નો થયા. નારદજી પરમાત્માના દર્શને આવ્યા. પ્રદ્યુમ્નનો લગ્ન થયા. સંબાસુરનો વધ થયો. અંતે રૂક્ષ્મણીના ભાઈ રૂક્મીનો પણ વધ થયો. બાણાસુર હણાયો, જરાસંઘ હણાયો. શિશુપાલે પરમાત્માને માર્યો છે. અનેક અસુરોને પરમાત્માએ મારતા 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 અનેક લીલાઓ કરવા લાગ્યા. એકવાર વિનોદમાં રૂક્ષ્મણી સાથે પરમાત્મા કહેવા લાગ્યા, હે રૂક્ષ્મણી, આપે ઉતાવળ તો નથી કરી ને? હું તો તમને અપહરણ કરીને લાવ્યો છું. હવે તો આપણા લગ્ન થઈ, આજુ કઈ શંકા હોય તો પાછું મેં તો વારી દઈએ. નથી ઘણા થતું હવે અનુકૂળ નથી તો કઈ છૂટા પડો છો. અનુકૂળ હોય ને યાદ રહેવું, અનુકૂળ ના હોય તો રહેવું. નકામી જિંદગી ની બગડે ને આપણી બગડે. આ મર્યાદા હોવી જોઈએ, પણ અનુકૂળ બે અનુકૂળ હોવું. પછી શું થાય કે એક પૈડું ના રિક્ષા ને એક પૈડું ખટારા, ક્યાંથી એ તો પરમાત્માએ કઈ ગોઠવી જ રાખ્યું હોય. પાછું એવું કઈ ન, એ તો આપણે જોઈ આનંદ રહેવા. એ તો બધું થાય, દુનિયા છે, હાલવાનું. મહારાજાઓ રાજાઓ બધા ये घर की बात है, कथा की बात. રૂક્ષ્મણી કીધું કે તારે હજુ ઈચ્છા હોય તો શિશુપાલ જાન લઈને આવ્યો તો હું તારું અપહરણ કરી લાવ્યો. હજુ તારી ઈચ્છા હોય તો આપણે હજુ કોર્ટમાં જઈને છૂટાછેડા કરીને બે સાક્ષી રાખી દઈએ બંને પક્ષમાં. રૂક્ષ્મણીજીને મૂર્છા આવી. મૂર્છિત થયા. પરમાત્માને કહેવા લાગે, પ્રભુ આવું ક્યારે નહીં, આવું ક્યારે નહીં બોલો. પરમાત્માએ રૂક્ષ્મણી પાછા સ્વસ્થ બને, પાણીભાઈ પાછા સ્વસ્થ બને. અનેક લીલાઓ પરમાત્માની થઈ. અંતે એક દિવસ એમ કહે કે પરમાત્મા વિરાજમાન છે. આ બાજુ સુખદેવજી મહારાજ સુંદર વર્ણન કરી રહ્યા છે. ભગવન યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મનઃ વીર્યાનંત વીર્યસ્ય શ્રોત્રુમિચ્છામહે પ્રભા. ઋષિઓ દેવી સારણ્યની અંદર સૂતજીને કહેવા લાગ્યા, આ કથા જરા વિસ્તારથી સંભળાવો. આ બાજુ સુખદેવજી મહારાજને પરીક્ષિત અંતિમ અવસ્થામાં, સમાધિ અવસ્થામાં જવાની તૈયારી છે. અંતિમ ક્ષણો બાકી છે સત્વંશ થવામાં. કહેવા લાગ્યા, પ્રભુ આ કથા થોડી વિસ્તારથી સમજાવો. કહેવા લાગ્યા, હે પરીક્ષિત, શાંતિવલીના ઋષિના આશ્રમની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ભણતા હતા ત્યારે એના પ્રિય સખા પોરબંદરનો બ્રાહ્મણ સુદામો હતો. બ્રાહ્મણનો મહિમા કેટલો ગાયો છે ભાગવત. ખરેખર આ કથા વચ્ચે લેવાની કોઈ જરૂર જ નથી. દસમા સ્કંદ કોઈ એને કઈ લાગે વળગતું જ નથી. રાજની પહેલા નહીં લેવી જોઈએ, પહેલા સ્કંદની અંદર. કારણ કે સંપૂર્ણ પાંડવોની કથા છે એ પહેલા સ્કંદની અંદર. છતાં પણ એટલા માટે લીધી સુદામો દ્વારકા મળવા આવ્યો. કારણ કે મિત્રતા બાલ્યાવસ્થામાં હતી. ભણવા ગયા ત્યારે તો એ પરમાત્મા જ્યારે ભણવા ગયા ત્યારની કથા આગળના સ્કંદોમાં છે, તો ત્યાં હોય કથા.
પણ છતાં દ્વારકા પર સુદામા આવ્યો છે એટલા માટે આ કથા 10 વર્ષ કરી પણ હૃદયથી ગરીબ ના હોવો જોઈએ. બહુ ગરીબ બ્રાહ્મણ છે, પહેરવા વસ્ત્ર પણ નથી, ફાટલી ધોતી પહેરે છે, એવી ફાટલી પોતડી પહેરે. આ સુદામા સુરદેવજી મહારાજ સુંદર વર્ણન કરે છે. કૃષ્ણસ્યાસિત સખા કષ્ટિ બ્રાહ્મણ બ્રહ્મ વિક્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિય. કેવો બ્રાહ્મણ હોવો જોઈએ? સુદામા જેવો હોવો જોઈએ. કેવો? તો કે બ્રહ્મ વિક્તમઃ. એનું સાચું રીત કયું, એનું સાચું ધન કયું? તો કે પરમાત્માનું ભજન. બ્રહ્મ તત્વ બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. બ્રહ્મ જે બ્રહ્મ તત્વને જાણે એનું નામ બ્રાહ્મણ. વિરક્ત હોવો જોઈએ. વિરક્તનો અર્થ એટલે કે વૈરાગી, દિગંબર, પૈગંબરની વાત નથી આ. વિરક્ત એટલે મનથી વિરક્ત છે. એને મોહ ન થવો જોઈએ ક્યાંય કે આટલું કામ કરાવવું મને પડે. વિરક્ત હોવો જોઈએ. ઇન્દ્રિય જેશુ, ઇન્દ્રિયોને કાબુ કરવા વાળો હોવો જોઈએ. પોતાની ઇન્દ્રિયો પોતે કાબુ રાખી શકે એવો હોવો જોઈએ. પ્રશાંત આત્મા, ગમે ત્યારે એનું આત્મા, એનું ચિત્ત પ્રસન્ન હોવું જોઈએ. આમ નામ બ્રાહ્મણ. જીતેન્દ્રિય, પોતે જીતેન્દ્રિય હોવો જોઈએ. ઇન્દ્રિયો ઉપર જીત મેળવવા વાળો એને જીતેન્દ્રિય કહેવાય. એટલે પ્રસન્ન આત્મા જીતેન્દ્રિય હોવો જોઈએ. બ્રહ્મને જાણનારો હોવો જોઈએ. બહુ જ્ઞાની છે સુદામો, પણ બહુ નિર્ધન છે, બહુ નિર્ધન છે. આ બાજુ એકવાર પત્ની કહેવા લાગી, હવે ક્યાં સુધી આમના બેસી રહેશો તમે? હવે તો ઘરમાં ખાવાય નથી રહ્યું, બાળકો ભૂખ્યા ટળવળે છે, કંઈક તો કરો, કંઈક તો કરો. બાળકો સામે તો જુઓ. પણ સુદામો હરિભજન કરે પણ પત્ની કંઈ કરે નહીં. સુદામાએ પત્નીને કીધું, હું મરું પણ માંગુ નહીં. આવો બ્રાહ્મણ, હું મરીશ અયા ચક્રવર્ત તારી. અટલ વ્રત છે, હું મરું પણ માંગુ નહીં. પત્ની એવી છે પાછી સુશીલા, નામ જેવા કોણ? સુશીલ. સુશીલા નામ જેવા કોણ છે? આજે નામ ગંગા હોય, શાસ્ત્રીજી ઘરમાં જઈને પાણી માંગો, ગોળામાં પાણી ન હોય. નામ ગંગા, નામ હોય શાંતિ. સમજી ગયા? ઘરમાં 5 વાર વાવાઝોડું ના આવે ત્યાં સુધી નામ એવા રાખો, નામ જેવા ગુણ છે. નામ જેવા સમર્પણ, સમર્પણ. સ્ત્રી તો સહનશીલતાનું પ્રતીક છે, દયાનું સ્વરૂપ છે. સુશીલા જેવું નામ છે એવા ગુણ છે. સુશીલ છે, સુશીલ છે. સુદામો અતિ ગરીબ બ્રાહ્મણ, બાળકોની દશા જોવાતી નથી. સુશીલા એક દિવસ સુદામાને કહેવા લાગે, હે દેવ, તમે મને કથા સંભળાવો છો કનૈયાની. કનૈયો તો બહુ પ્રેમાળ છે, તેની પાસે જાઓ ને કંઈક માંગો. તમે મને કનૈયાની વાતો કરો છો કે અમે શાંતિપની ગુરુકુળમાં સાથે ભણતા. આજે દ્વારકાનો રાજા છે, બહુ સવારમાં દાન પુણ્ય કરે છે, એની પાસે જાઓ તો જો તમારો મિત્ર હશે તો તમને કંઈક આપશે, અને આપશે તો આપણા બાળકો થોડા દિવસ તો અન્ન મળશે. તમે દ્વારકા જાઓ. સુદામો કહેવા લાગ્યો, આંખમાં આંસુ આવ્યા,
સુશીલાતે સરસ વાત કરી, હું જાઉં પણ એના દર્શને જાઉં, હું જઈને માગું નહીં એની પાસે, હું મરીશ પણ માગીશ નહીં, હું જાઉં ખરો પણ હું માગું નહીં, મારે તો દર્શન માટે જવું છે. પત્નીએ બહુ જીદ કરી કે તમે જાઓ, માગો ને તો કઈ નહીં પણ તમે જાઓ તો ખરા. પત્નીને એમ કે રાજા છે, મહારાજા છે, કઈ તો હશે. સુદામાને તૈયાર કર્યો. સુદામા જ્યાં તૈયાર થાય, સુદામા પત્નીને કહેવા લાગે, સુશીલા હું ત્યાં જઈશ, મારા મિત્રના બાળકો હશે, એને હું શું આપીશ? મારી પાસે કઈ છે નહીં, તું મને કઈક બનાવી આપ તો હું લઈ જાઉં. કારણ કે અહીંયા પહોંચીશ ને કાકા આવ્યા કરીને કઈક માગશે તો મારી પાસે. હવે આને પહેરવા પોતળી એ નથી સારી, વિચાર કરો. એ ફાટલી છે, 10 જગ્યાએ થીગડા માર્યા છે, દોરાના થીગડા માર્યા છે. સાહેબ પોતળી ફાટલી છે પણ હૃદય ફાટેલું ન હતું, અકબંધ હતું. આવો બ્રાહ્મણ. સુશીલા પત્ની કહેવા લાગી, હે પ્રભુ, થોડા પૌવા બનાવી દઉં તમને. હવે પૌવા ક્યાંથી લાવે? આજુબાજુમાંથી ભેગા કરે. વાહ. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. 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 રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ 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 ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. શું બહાદુર છે? શેમાં લઈ શેમાં જવા? બહુ રાજી થયો. અહીંયા પણ પૌવા ધરાયા દેખાય છે મને. પૌવા છે. આપણે બધાએ ખાશું આજ પૌવા. બીજી બે આની આજે પ્રસાદી કરાવો દૂધમાં. અને આ કૃષ્ણના આનંદમાં, સુદામાના આનંદમાં બધા જ પૌવાનો પ્રસાદ બનાવો. અને આજે છે એટલે પ્રસાદીમાં પૌવા ખાશું આપણે બધા. લાડવા તો ખરા પણ પૌવા સુદામાના. આનંદ છે એ પૌવામાં. પૌવા બનાવ્યા અને જ્યાં પૌવા બનાવ્યા ઘરમાં એને બાંધવા માટે કઈ વસ્તુ નથી. સુદામની ઘરમાં કઈ વસ્તુ નથી કે પૌવા શેમાં લઈ જવા? આજુબાજુના ઘરમાંથી પાછું એક ચીથલિયું લઈ આવે, કટકો લઈ આવે અને વાદે આપે, ગયો આ લઈને જાવ. હવે તો 3 મુઠ્ઠી પૌવા છે. હવે એની ક્યાં ખબર હતી? બોલાય 16,108 રાણીઓ સાથે લગ્ન કર્યા, એ બધાને હવે 100 બાળકો છે, એને ક્યાં ખબર છે? 3 મુઠ્ઠી પૌવા છે. પ્રેમ છે, ભાવ છે. ભગવાનને એક જ દાણો ચડાવો પણ ભાવથી ચડે તો પહોંચે. ભાવ વગરનો ભગવાન થાળે નથી, હાંભુય નથી જોતો. ખાવાની તો વાત આવે નહીં નથી, આરોગવાની દેખભાલ. ભગવાન થાળનો ભૂખ્યો નથી, પૌવાનો ભૂખ્યો નથી, ભાવનો ભૂખ્યો છે. એટલા માટે તો દુર્યોધનના 56 ભોગ ત્યાગી દીધા અને વિદુર ઘેર ભાજી ખાધી.